તો આ યુટ્યુબ કેમ છો બધા મજામાં જ છો. સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જાગી ગયા છીએ અને આપણે થઈ ગયા છીએ રેડી. અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી જવું છે કામ માટે. તો ભગવાનના દર્શન કરી લઈએ, પગે લાગી લઈએ ભગવાનને. પગે લાગી લીધો આપણે અને હવે જઈએ છીએ આપણે ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરી લઈએ. અત્યારે વાગી છે 8. ચા નાસ્તો કરી લઈએ. જોઈ શકો છો 8 વાગી ગયા છે. ચા નાસ્તો કરીને મળી જતા હોય છે. પપ્પા જાય છે કામે, મમ્મીએ ચા નાસ્તો કરી લીધો છે, પપ્પા જાય છે કામે. આપણે થઈ ગયા છીએ ત્યાં. તો મળીએ ચા નાસ્તો કરી. આવી ગયા અત્યારે ચા નાસ્તો કરી લીધો છે ને હવે જઈશ આપણે કામે માટે. કેમ કે કામે તો જવું પડશે. કામે જઈશું તો કાંઈક ખાશું, નકર ભૂખ્યા રહીશું. તો હવે જઈએ આપણે કામે. તો મળીએ હવે કામે જઈને કન્ટિન્યુ. આવી ગયા છે ત્યારે આપણે કામે આવી ગયા છીએ અને કામે આવી ગયા છીએ તો કામ હવે કરી લઈએ. આપણું કામ છે તો કામ બામ કરી લઈએ. અને આજે સ્પેશિયલ દિવસ છે ગાઈસ, દાદાનો દિવસ છે આજે 2 એપ્રિલ. જેને ખબર હોય કમેન્ટમાં કરી નાખજો, ને આજ બ્લોગ આવશે તમને ખબર પડી જ જાય છે કે આજ શું દિવસ છે. તો એ કહી દઉં છું હાલો ને તમને કે આજે છે હનુમાન જયંતિ, હનુમાન દાદાનો જન્મ દિવસ. તો આપણે જવાનું છે ત્યાં. હું તમને બ્લોગમાં વાળા કન્ટિન્યુ બજાવી દેજો, તમને દેખાડીશ. તો આપણે કામ બામ કરી લઈએ અત્યારે તો. અને બપોર પછી જવાનું છે આપણે હનુમાન જયંતિમાં. હું તમને દેખાડીશ, હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. અત્યારે આપણે કામ કરી લઈએ અને મળીએ કામ કરીને. તો હાઈ ગાઈસ, અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું છે ને હવે જાય છે આપણે ઘરે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીજો. મળી જાય છે આપણે ઘરે જઈને. તો હાઈ ગાઈસ, ઘરે આવી ગયા છે આપણે અને જોઈ શકો છો જમવા બેસી ગયા છે. પપ્પા ને ભાઈ ને મમ્મી બનાવે છે રોટલી સગડીમાંથી. આપણે ઘડી ખમવું પડશે કારણ કે લોટ પૂરો થઈ ગયો છે. પપ્પા અને ભાઈ ઉપાડ કરી લીધો છે. તો હવે જાય અત્યારે આપણે જમી લીધું છે અને જમીને આપણે ઘડી સુઈ જઈએ કારણ કે તડકો છે બહુ બહાર. તો ઘડીક આરામ કરી દઈએ. મળીએ આપણે 6 વાગે. તમને દેખાડો બહાર કેવો તડકો છે. જોઈ શકો છો ગાઈસ, તડકો બહુ જાજો તડકો છે. બહાર જઈએ તો કાળા થઈ ગયા આપણે, એટલે બહાર નહીં ખાવાનું સુઈ જવાનું શાંતિથી. 5-6 કે જાગવાનું ટાટા પોરે, પછી રખડાવા ભાગી જવાનું. તો મળીએ 5-6 વાગે. તો થઈ ગયા છે અત્યારે આપણે જઈએ છીએ ને વાગી ગયા છે 7-7:30 થઈ ગયા છે અને અત્યારે આપણે જઈ ગયા છીએ. તો આપણે નાહી ધોઈ નાખીએ અને પછી જવું છે આપણે દાદાના દર્શન કરવા માટે. તો પેલા ચા પી લેવી, ચા બનાવી નાખી મમ્મીએ. તો ચા પાણી પી લઈએ અને પછી જઈએ આપણે દાદાના દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા દેજો, તમને પણ દર્શન કરવા દાદાના. તો મળીએ નાહીએ. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બનાવી દેજો આપણા બ્લોગમાં, તમને પણ દર્શન કરાવું ગાઈસ.
તો હાય ગાઈઝ, અત્યારે હું ને વિજયભાઈ જઈએ છીએ આપણે મંદિરે પગે લાગવા. જોઈ શકો છો તમે બધા. મળીએ તમને હનુમાનજી મહારાજના મંદિરે. ચાલીને જઈ કેમ કે ગાડી પાર્કિંગ કરવાની જગ્યા નહીં હોય ત્યાં. તો મળીએ આપણે. તો હાય ગાઈઝ, આપણે અત્યારે હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે પબ્લિક કેટલું છે. અને સામે જોઈ શકો છો હનુમાનજી મહારાજ ગદા લઈને આવી રહ્યા છે સાઈડ. તો આપણે પગે લાગી લઈએ, દર્શન કરી લઈએ. તો તમે બધા દર્શન કરી લેજો હનુમાનજી મહારાજના. તો મળીએ છીએ આપણે દર્શન કરીને. તો દર્શન કરી લેજો અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મળીએ છીએ આપણે દર્શન કરીને. તો અત્યારે આપણે દર્શન કરી લીધા છે હનુમાનજી મહારાજના અને હવે જઈએ છીએ આપણે ઘરે. તો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી નાખજો. તો હવે આપણે જઈએ ઘરે. જોઈ શકો છો હનુમાનજી મહારાજ આવી રહ્યા છે અને પબ્લિક ચેક કરી શકો છો તમે. ચેક ધ પબ્લિક ગાઈઝ. અને આપણે ઊભા ઊભા જોઈએ છીએ અને તમે જોઈ શકો છો પબ્લિક. તો મળીએ આપણે ઘરે. જોઈ શકો છો અને આપણે જેઠાલાલ ચાલુ છે. ઓલા ભાઈ જમીએ છે, મમ્મી મળીએ જમીને. તો હાઈ ગાય ત્યારે આપણે જમી લીધું છે ને જમીન થઈ ગયા છીએ ઊભા. તો હવે આપણે સુઈ જઈશું અને વિડીયો એડિટિંગ કરી નાખીએ પહેલાં અને પછી આપણે સુઈ જઈશું. તો આપણે ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે એક નવા બ્લોગમાં. ચાલો વિદાયને જય માતાજી.